નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સદભાવના યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 વિષય વિજ્ઞાન એન્ડ ટેકનોલોજી, પ્રકરણ નંબર 11 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા, જેમાં આપણે આગળના લેક્ચરની અંદર આકાશમાં રચાતી એક ઘટના કે જેને આપણે કહેવાય મેઘધનુષ્ય વિશે અભ્યાસ કર્યો હતો. હવે એક આગળ નવો પ્રશ્ન આપણે ચાલુ કરીએ. વાતાવરણીય વક્રીભવન. વાતાવરણીય વક્રીભવન એટલે વળવું, અને વાતાવરણ એટલે આપણી આજુબાજુનું આ પર્યાવરણ. તો તમને એમ કહે કે જ્યારે આપણા પર્યાવરણ, આપણા વાતાવરણમાંથી સૂર્યનો પ્રકાશ જ્યારે શું થતો હોય, પસાર થાય ને, ત્યારે એ સીધી દિશામાં નથી જતો. એ જેમ જેમ આગળ વધતો જાય એમ એમ એ વળતો આગળ જાય છે. એટલે એનું એ શું થયું કહેવાય? વક્રીભવન. તો આવું જ વાતાવરણીય વક્રીભવન. તો આ રહ્યો એક ટોપિક છે વાતાવરણીય વક્રીભવન. આમાંથી ઘણા બધા બીજા 4 માર્ક્સના પ્રશ્નો પૂછાય. એટલે જ્યારે પૂછે ત્યારે આમ પૂછીએ કે વાતાવરણીય વક્રીભવન વિશે સમજાવી, એનાથી થતી એકાદી ઘટના પૂછી હોય કે એનાથી થતી ઘટના છે તારાનું ટમટમવું ને વહેલો સૂર્યોદય કે મોડો સૂર્યાસ્ત. તો પૂછે કે વાતાવરણીય વક્રીભવન વિશે સમજાવી, તારાઓનું ટમટમવું વિશે સમજાવો. તો તમારે આગળ તારાઓના ટમટમતા વિશે હજી શું કરવું પડે? સમજાવવું પડે. આટલું તો લખવું જ પડે, પણ એ સિવાય આગળ હજી તારાઓના ટમટમતા વિશે પણ સમજાવવું પડે. તો પહેલાં આપણે આજે એટલું જોશી કે વાતાવરણીય વક્રીભવન કહેવાય કોને, કેવી રીતે આપણને ખબર પડે કે ખરેખર વાતાવરણ વડે કોઈ પ્રકાશનું વક્રીભવન થઈ રહ્યું છે. તો વાતાવરણીય વક્રીભવન તો કોઈ તાપણા કે ઉષ્ણતા પસારક યંત્ર, એટલે આપણે માની લ્યો શિયાળો હોય તો આપણે તાપણા કરીને બેઠા હોય, તો કોઈ તાપણા કે ઉષ્ણતામાન પસારક યંત્ર, એટલે જેમાંથી ઉષ્મા શું પડતી હોય? છૂટી. એવું પસારક યંત્ર કે જેમાંથી ઉષ્મા બહાર નીકળતી હોય. ઘણી બધી વાર આપણે જોતા હોય અમુક એવા જનરેટર કે અમુક વસ્તુ એવી ચાલુ હોય, એની બાજુમાંથી આપણે નીકળી તો આપણને અહીંયાથી ગરમ હવા આવતી હોય, તો એને કહેવાય ઉષ્ણતા પસારક યંત્ર. તો કોઈ તાપણા છે કે કોઈ ઉષ્ણતા પસારક યંત્રમાંથી નીકળતી એટલે બહાર આવતી અસ્થિર ગરમ હવા, એટલે અસ્થિર એટલે કે ઘડીક વધારે આવતી હોય, થોડી વાર ઓછી આવતી હોય, એવી અસ્થિર ગરમ હવામાંથી કોઈ પદાર્થની સ્પષ્ટ અનિયમિત અસ્થિર ગતિ અથવા ટમટમતા જોઈએ હશે. એટલે ઘણી બધી વાર આપણે શું કહેતા હોય તો કોઈ સામે પદાર્થ છે, કોઈ વસ્તુ છે, હવે આપણે વચ્ચે અહીંયા ઊભા છે અને વચ્ચે કોઈ તાપણું થયેલું છે ને એમાંથી ગરમ હવા નીકળે છે. તો એ ગરમ હવામાંથી આપણે એની પસી રહેલા પદાર્થને જોઈએ ને, તો એ આમ આપણને આમ જાણે હલતો હોય, આમ ટમટમતો હોય, આછો ઘાટો દેખાતો હોય છે. તો એમ કહે કે વાતાવરણીય વક્રીભવન રહ્યું ને જ્યારે થતું હોય ને ત્યારે કોઈ પદાર્થ રહ્યો ને આપણને ટમટમતો અથવા અસ્થિર દેખાય, એટલે પૂરો આમ સ્થિર જોઈ શકે નહીં. આપણે ઘણી બધી વાર આપણે આનું એક ઉદાહરણ લઈએ કે ઉનાળાની અંદર આપણે મૃગજળ મરીચિકા જોઈ હોય કે ખાસો એવો તડકો પડ્યો હોય બપોરે, અને આપણે ડામરનો રોડ હોય ને એમાં આપણે આમ જોતા હોય તો તમને ડામરના રોડ ઉપર આમ પાણી જેવું દેખાતું હોય. તો એ શું છે? તો નીચેથી આવતી એક ગરમ હવા હતી. હવે એમાંથી આપણે કોઈની આગળ રહેલી વસ્તુને જોઈને તો એ અસ્થિર દેખાતી હોય, કે દાખલા તરીકે એ જે લૂ, આપણી ભાષામાં કેવું લૂ જરવી, તો એ અસ્થિર જે મરીચિકા હતી એમાંથી આપણે સામે કોઈ ઝાડ હોય એને આમ જોવીને તો એ ઝાડવું રહ્યું એ આપણને આમ અસ્થિર આમ ડકતું હોય, જાણે પાણીમાં હોય એવું રીતે આપણને એવો આમ ભાસ થતો હોય છે. તો અહીંયા તમને એ જ કહેવા માગે છે કે જ્યારે વાતાવરણીય વક્રીભવન થાય ને ત્યારે કોઈ પણ વસ્તુ છે ને તમને અસ્થિર દેખાતું હોય અથવા ટમટમતું દેખાતું હોય. જો વધારે પ્રકાશિત છે તો એ તમને ટમટમતું એટલે ઘડીક વધારે આમ પ્રકાશિત દેખાય, ઘડીક ઓછો દેખાય, ઘડીક હાવ ઝાંખું થઈ જાય, ઘડીક વરી વધારે થઈ જાય, એટલે એને બોલાય ટમટમતું દેખાવું. તો ક્યારે આ થાય? જ્યારે વાતાવરણીય વક્રીભવન થતું હોય ત્યારે. આપણે આ વસ્તુ આપણે જોતાય હોય તો અહીંયા તમને એમ કહે કે જ્યારે કોઈ તાપણા છે કે કોઈ ઉષ્ણતામાન પસારક યંત્રમાંથી કોઈ હવા નીકળતી હોય ત્યારે એ અસ્થિર ગરમ હવામાંથી કોઈ પદાર્થની સ્પષ્ટ અનિયમિત અસ્થિર ગતિ અથવા ટમટમતા જોયા હશે. એટલે કહેવાનો મતલબ એ કે જ્યારે કોઈ તાપણું હોય ને એના ઉપરની ગરમ હવામાંથી અથવા કોઈ ઉષ્મા ફૂંકતું હોય એવા સાધનમાંથી આપણે જ્યારે કોઈ બીજી વસ્તુને જોવીએ ને ત્યારે એ વસ્તુ આપણને અસ્થિર અથવા ટમટમતી જોવા મળે છે. અગ્નિની તરત જ ઉપર, હવે એને એક ઉદાહરણ લીધું, અગ્નિની તરત જ ઉપર, એટલે દાખલા તરીકે અહીંયા કને આપણે એક તાપણું કરેલું છે, તો આ અગ્નિ હરગી રહ્યો છે, તો અગ્નિની તરત જ આ ઉપરની હવા, એટલે અગ્નિ છે તો અગ્નિની આ ઉપરની
હવા, તો અગ્નિની તરત જ ઉપર રહેલી હવા તેનાથી પણ ઉપર રહેલી હવા કરતાં પાતળી હોય. હવે આ અગ્નિની ઉપરની હવા, હવે એનાથી ઉપરની હવા આ થાય, તો આ હવા કરતાં આ હવા કેવી હોય? પાતળી. કેમ? તો કે આ ગરમ હવા છે. હવે આ અહીંયા વધારે ગરમ હવા છે, ઉપર જશે એમ ઠંડી થતી જશે એટલે આ હવા જાડી થઈ, ઘટ થઈ, એટલે આ કેવી કહેવાય? પાતળી કહેવાય. આપણે ઘણી બધી વાર જોતા હોય ઉનાળાની અંદર આપણે છત ઉપર જતા રહેતા હોય સુવા. એનું કારણ શું? તો જમીન આખો દી તપવાથી જમીનમાંથી જે ગરમ હવા નીકળે ને એ નીચેની હવાને પાતળી કરી નાખે, એટલે આપણને અહીંયા કને ગરમીનું પ્રમાણ વધારે લાગે. હવે આપણે થોડાક ઉપર વહી ગયા, છત ઉપર વહી ગયા, ધાબા ઉપર વહી ગયા ને એટલે આ નીચેની હવા કરતાં ઉપરની હવા કેવી હોય? થોડી ઠંડી હોય, એટલે એ જાડી હોય. એટલે અહીંયા તમને એ કહે કે જ્યારે આપણે કોઈ અગ્નિ હોય કે કોઈ તાપણું કરેલું હોય એની તરત જ ઉપરની હવા, એટલે અગ્નિની જે જ્વાળા હોય એ પૂરી થતી હોય, અહીંયા તરત જ ઉપરની હવા એનાથી પણ ઉપર રહેલી હવા, એટલે એ અગ્નિની ઉપરની હવા કરતાંય પણ ઉપર રહેલી હવા રહીને એ કેવી હોય? પાતળી હોય છે, તથા તેનો વક્રી ભવનાંક ઠંડી હવા કરતાં થોડો ઓછો હોય, તથા એનો વક્રી ભવનાંક ઠંડી હવા કરતાં ઓછો હોય. એટલે આ ઠંડી હવા અને આ પાતળી હવા એટલે કે ગરમ હવા. હવે ગરમ હવા છે એ પાતળી છે, ઠંડી હવા છે એ જાડી છે. તો આની અંદર જેટલો પ્રકાશ, આમાંથી હવે હું પ્રકાશ આમ પસાર કરું તો આમાં જેટલો પ્રકાશ વળશે ને એના કરતાં આમાં પ્રકાશ કેવો વળે? વધારે વળે છે. એટલે ઠંડી હવામાં વક્રીભવન વધારે થાય, પાતળી હવામાં વક્રીભવન કેવું થાય? ઓછું થાય. કેમ? તો કે પાતળી હવા એટલે ગરમ હવા, ગરમ હવાની અંદર જે અમુક ધૂળના રજકણો, બેક્ટેરિયા, વાયરસ જે હોય ને એ ગરમીના કારણે ઉડી અને ઉપર જતા રહ્યા હોય, એટલે ઉપર એનું સ્તર જાડું થઈ ગયું અને નીચે પાતળું થઈ ગયું, એટલે એને નડવાવાળું કોઈ ન આવ્યું, એટલે અહીંયા કને વક્રીભવન ઓછો થયો, ઉપર વક્રીભવન વધારે થયો. એટલે અહીંયા તમને એમ કહે કે કોઈ અગ્નિ છે એટલે તાપણું છે, એની ઉપર રહેલી હવા એનાથી પણ ઉપર રહેલી હવા કરતાં કેવી છે? પાતળી. આ ગોટાઈને એટલું યાદ રાખજો કે અગ્નિની ઉપર રહેલી હવા એનાથી પણ ઉપર રહેલી હવા કરતાં પાતળી હોય છે અને તેનો વક્રીભવન ઠંડી હવા કરતાં ઓછો હોય. અને આ પાતળી હવા રહી એનો વક્રીભવન ઠંડી હવા કરતાં કેવો હોય? ઓછો હોય છે. આપણે ઘણી બધી વાર જોતા હોય કે પાણી રહ્યું ને એ હવા કરતાં જાડું છે. હવે આપણે અહીંયા અત્યારે આપણી આજુબાજુ અત્યારે શું છે? તો કે હવા. અહીંથી આપણે રાડ પાડીને તો આમ કે એટલે સુધી સંભળાય છે. હવે એટલી જ બૂમ રાડ આપણે પાણીની અંદર જઈ અને પાડવાની તો માન અવાજ આપણને બહાર આવતો હોય. તો આવું કેમ થયું? તો અત્યારે અહીંયા આપણે જોયું તો આપણી આજુબાજુ આ હવા રહીની પાતળી હતી, એટલે એને કોઈ અવાજને જવા માટે કોઈ નડ્યું નહીં, એટલે એ અવાજ દૂર સુધી પહોંચી ગયો. આપણે પાણીની અંદર જતા રહ્યા અહીં, આપણી ઉપર પાણી આવી ગયું છે અને આપણે જ્યારે અહીંયા અંદરથી રાડ પાડીને બૂમ પાડીને તો એ અવાજને બહાર આવતું, તો બહાર આવવા માટે એને પાણીના કણો, કોઈ બીજા અંદર રહેલા કણો, બેક્ટેરિયા, વાયરસ એ બધા એને આડા આવશે, એટલે બહાર અવાજ કેવો આવ્યો? પાણીની અંદરથી બહાર અવાજ ઓછો આવ્યો, હવાની અંદરથી અવાજ વધારે દૂર ગયો. એનું કારણ શું? તો પાણી ઘટ હતું, જાડું હતું, હવા પાતળી હતી. એટલે પાતળામાં વક્રીભવન ઓછો હોય, ઘટમાં વક્રીભવન વધારે હોય, એટલે પ્રકાશનું કિરણ ઘટમાંથી વધારે વક્રીભવન થાય અને પાતળામાં એનું ઓછું વક્રીભવન થાય. તો અહીંયા કને તો જ્યારે અગ્નિની ઉપરની રહેલી હવા તેની ઉપર રહેલા હવા કરતાં પાતળી હોય છે, તથા તેનો વક્રીભવન ઠંડી હવા કરતાં ઓછો હોય છે. વક્રીભવનાંક માધ્યમ હવાની ભૌતિક પરિસ્થિતિ સ્થિર ન હોવાથી વસ્તુનું દેખીતું સ્થાન ગરમ હવામાંથી જોવાના કારણે સતત બદલાતું રહે. હવે દાખલા તરીકે અમે કોઈ એક વસ્તુ છે, અહીંયા વચ્ચે આપણે તાપણું કરેલું છે અને તાપણામાંથી નીકળતી જે ગરમ હવા છે અથવા આજુબાજુનું એ વાતાવરણ અસ્થિર રહે, સ્થિર નથી રહેતું. એટલે ક્યારેક વધારે ઉષ્મા છૂટી પડતી હોય, ક્યારેક ઓછી ઉષ્મા છૂટી પડતી હોય. આપણે જોતા હોય કે થોડી વારમાં આપણા આજુબાજુ વાતાવરણમાં પવન ખૂબ ઘણો બધો ફૂંકાતો હોય, ઘડીકમાં હાવ પવન જતો રહેતો હોય, ઘડીકમાં મીડિયમ લેવલનો પવન આવતો હોય. તો આપણા વક્રીભવનકારક સપાટી કઈ છે? હવા. એટલે વક્રીભવનકારક એટલે વક્રીભવન ક્યાં થાય? તો આપણા આજુબાજુના પર્યાવરણમાં. હવે એ ભૌતિક એની પરિસ્થિતિ અસ્થિર રહેતી હોવાથી, એટલે એ હવાની ભૌતિક પરિસ્થિતિ સ્થિર ન હોવાથી, એટલે સતત હવા એક સરખી રહેતી
રહેતી નથી। તો એવી રીતે અહીંયા કોઈ ગરમ તાપણું કરેલું છે, સામે એક વસ્તુ છે અને આપણે અહીંયા ઊભા છીએ, તો હવે એ તાપણામાંથી નીકળતી જે ઉષ્મા રહે એ સ્થિર નથી રહેતી, ક્યારેક વધારે નીકળશે, વધારે હળગશે તો વધારે નીકળશે, ઓછું હળગવા માંડશે તો ઓછું નીકળશે। તો એ ભૌતિક વક્રીભવનકારક જે સપાટી વચમાં આવી એની જે ભૌતિક પરિસ્થિતિ રહી ને એ સ્થિર ન રહેતા આપણને વસ્તુનું દેખીતું સ્થાન રહ્યું ને એ શું થશે, તો એ ગરમ હવામાંથી જોવાના કારણે સતત બદલાયા કરશે। તો આપણે અહીંથી સામેની વસ્તુ જોશી ને તો આપણે જોતા હતા ક્યાંથી, તો વચ્ચે ગરમ હવા હતી એમાંથી જોઈએ, તો આપણને એ વસ્તુ રહી ને એનું સ્થાન સતત શું થતું હોય છે, બદલાતું રહેતું હોય છે, ઘડીક આછું ઘાટું દેખાતું હોય છે, અને એ ઘટનાને આપણે શું કહેવાય, ટમટમવું કહેવાય। તો એ ક્યારે થયું, તો જ્યારે આપણે અહીંયા હતા, વચ્ચે એક પાતળી હવાનું માધ્યમ આવ્યું અને ઓલી બાજુ પાછો વસ્તુ છે અહીંયા જાડી હવા છે, તો આપણે પાતળામાંથી જાડામાં જોયું ત્યારે એના વક્રીભવન થયો અને એના કારણે આપણને એ વસ્તુ દેખાય છે, એનું સ્થાન સતત શું થતું રહે છે, બદલાતું રહે છે। તો અહીંયા એમ કીધું કે વક્રીભવનકારક માધ્યમ હવાની ભૌતિક પરિસ્થિતિ, એટલે વક્રીભવન જે કરે છે હવા, કયા માધ્યમમાં વક્રીભવન થાય છે, તો કે હવાની, એની ભૌતિક પરિસ્થિતિ સ્થિર ન હોવાથી, એટલે સતત એક સરખી ન હોવાથી વસ્તુનું દેખીતું સ્થાન રહ્યું, એટલે આપણે જે હવામાંથી વસ્તુ કોઈ જોઈ રહ્યા છે એનું દેખીતું સ્થાન ગરમ હવામાંથી જોવાના કારણે સતત બદલાતું રહે છે। આમ આ અસ્થિરતા આપણા સ્થાનીય પર્યાવરણમાં સૂક્ષ્મ સ્તરે વાતાવરણીય વક્રીભવનનો જ પ્રભાવ હોય, અને આપણે જે વાતાવરણમાં રહી એ આપણું સ્થાનીય પર્યાવરણ છે, અને એ સ્થાનીય પર્યાવરણ અસ્થિર છે કે એ સતત સ્થિર નથી રહેતું, કે એની હવા સતત એક સરખી રહેતી નથી, અને એના કારણે આપણી આજુબાજુ વાતાવરણીય વક્રીભવન થાય છે। તો આ અસ્થિરતા આપણા સ્થાનીય પર્યાવરણ, એટલે આપણી આજુબાજુનું પર્યાવરણ સ્થિર ન રહેતા સૂક્ષ્મ સ્તરે વાતાવરણીય વક્રીભવનનો પ્રભાવ ઉપેરે, ને એના કારણે હાવ સૂક્ષ્મ સ્તરે કે જેને આપણે નરી આંખે જોઈ ન શકતા વક્રીભવન થતું, પણ આપણે એનો ભાસ કરી શકીએ કે વક્રીભવન થાય એ દરમિયાન જે કોઈ સામેની વસ્તુ રહી એ આપણને શું થાય, સતત આમ બદલાતી હોય એવી દેખાય અથવા ટમટમતી દેખાય છે। તો એ ક્યારે થયું, તો જ્યારે આપણી આજુબાજુ જે આપણું પર્યાવરણ રહ્યું એ અસ્થિરતાના કારણે, એટલે એ સ્થિર ન હોવાના કારણે સૂક્ષ્મ સ્તરેમાં વાતાવરણનું વક્રીભવન થાય છે। અને વાતાવરણીય વક્રીભવનથી થતી ઘટના કઈ, તો આપણી આજુબાજુ આપણે બે ઘટના વાતાવરણીય વક્રીભવનથી થઈ રહી એ જોઈએ છીએ, પણ આપણને ખબર કે આ વાતાવરણીય વક્રીભવનથી થાય। એક તારાઓનું ટમટમવું, આપણે રાત્રે જ્યારે છત ઉપર ધાબા ઉપર હોતા હોય અને તારાઓ જોતા હોઈએ તો એ તારાઓનું ટમટમવું, તો કોઈ સ્ટાર રહ્યો એ ઘડીક વધારે તેજસ્વી, ઘડીક ઓછો ઝાંખો વધારે, એવી રીતે આપણને સતત એના રંગમાં પરિવર્તન થતું જોવા મળતું હોય, તો એ કેના કારણે થાય છે, તો એ એક વાતાવરણીય વક્રીભવન। એ કેવી રીતે, તો સ્ટાર રહ્યો આપણાથી ઘણો બધો દૂર હતો, આપણે નીચે હતા, તો આપણી વચ્ચે એક વાતાવરણનું માધ્યમ આવ્યું, હવે સ્ટારનો પ્રકાશ જ્યારે એ માધ્યમમાંથી આપણી આંખ સુધી પહોંચશે ને ત્યારે એ વાતાવરણ વચ્ચે સતત શું થતું રહે છે, બદલાતું રહે છે, એ સ્થિર નથી રહેતું, અને એના કારણે આપણને સ્ટાર રહ્યો એ સતત શું થતો હોય, એનું સ્થાન બદલતો હોય અથવા એના રંગમાં કંઈક પરિવર્તન થતું એવું દેખાશે। એટલે વાતાવરણીય વક્રીભવનથી થતી એક ઘટના છે તારાઓનું ટમટમવું, અને બીજી વહેલો સૂર્યોદય એટલે સૂર્યનું ઉગવું, અને મોડો સૂર્યાસ્ત એટલે આથમવું। તો ખરેખર સૂર્ય ઉગે ને તે પહેલાં આપણને દેખાઈ આવે છે, અને ખરેખર સૂર્ય આથમી જાય ને તે પછી આપણને દેખાઈ આવે છે। તો એ કેના કારણે, તો વાતાવરણીય વક્રીભવન, કે ઉગ્યા પહેલાં વહેલો દેખાઈ જાય સૂર્ય, આપણને હજી ઉગ્યો નથી તે પહેલાં દેખાઈ જાય, અને આથમી જ્યા પછી મોડો સૂર્યાસ્ત આથમી જ્યા પછી પણ આપણને દેખાઈ આવે છે, તો એ કેના કારણે થાય છે, વાતાવરણીય વક્રીભવન। તમે જોતા હોય ઘણી બધી વાર તો આપણે વહેલા ઉઠ્યા હોય અને જ્યારે ઉગતો સૂર્ય જોઈએ ને તો આપણો આંખ અંજાઈ નહીં જાય, પણ થોડી જ વારમાં પછી તમે જોશો ને તો આંખ અંજાઈ જાય છે। તો કેમ પહેલાંનું અંજાઈ ગઈ આંખો અને પછી સૂર્યથી આપણી આંખ અંજાઈ જાય છે, એનું કારણ, તો જ્યારે એ આંખ અંજાતી નથી ને આપણે સૂર્યને જોવી ત્યારે એ વાતાવરણીય વક્રીભવનથી વહેલો દેખાણો છે, કે હજી ખરેખર એ ઉગ્યો નથી તે પહેલાં આપણને શું થઈ ગયો હતો, દેખાઈ ગયો હતો, જેની આપણા આંખ ઉપર શું ન થઈ, અસર ન થઈ, અને થોડી જ વાર પછી ખરેખર જ્યારે સપાટી ઉપર આવી જશે ને પછી તમે જોશો તો આપણી આંખ ઉપર એની શું થશે, અસર, આપણી આંખો અંજાઈ જાય છે। તો વહેલો સૂર્યોદય થવો અને મોડો સૂર્યાસ્ત થવો ને એ વાતાવરણીય વક્રીભવનથી થતી ઘટના છે। તો વિદ્યાર્થી મિત્રો,
આ પ્રશ્ન પૂછાય કે વાતાવરણીય વક્રીભવન વિશે સમજાવી અને આ બેમાંથી કોઈ એક ઘટના પૂછશે તો હવે આગળના લેક્ચરમાં આપણે તારાઓનું ટમટંબું અથવા અને વહેલો સૂર્યોદય અને મોડા સૂર્યાસ્ત વિશે આપણે અભ્યાસ કરીશું. તો આ એક હજી અડધો જ પ્રશ્ન છે કે વાતાવરણીય વક્રીભવન વિશે સમજાવી, તો આટલું તો એ સમજાવવાનું જ, અને પછી પૂછે જ તારાઓના ટમટમતા વિશે સમજાવો, તો તમારે હવે તારાઓનું ટમટમતું પછી અહીંથી લખવાનું, અને જો વહેલો સૂર્યોદય અથવા મોડો સૂર્યાસ્ત પૂછે તો એના વિશે આપણે આગળના લેક્ચરમાં ભણીશું.